જેમ રતન ટાટા સાહેબ હતા, એમને પોતાની સંપત્તિ દાન કરી, બરાબર છે, અને દાન કરીને ઘણા એ ફંડમાં આપેલા છે અને એ થકી પણ ઘણા બાળકોનો વિકાસ થઈ રહ્યો છે. એમ આપને પણ કર્યું છે. આપણી એક પ્રાર્થના છે, જીવન અંજલિ થાજો મારું, જીવન અંજલિ થાજો. અમારી સંસ્થા ડૉક્ટર કે.આર. શો ફાઉન્ડેશનના અધ્યક્ષાપક પ્રફુલ સર જે આ પ્રાર્થનાને પૂરેપૂરા જીવનમાં ઉતારી અને જીવન જીવી રહ્યા છે. તો ચાલો આજે આપણે આવ્યા છીએ માતૃશ્રી ડી.એ. મહેતા વિદ્યા મંદિર વીરપુર હાઈસ્કૂલમાં, જ્યાં અમારી સંસ્થા કામ કરે છે. ચાલો આપણે જોઈએ શું કરે છે. ડૉક્ટર કે.આર. શો ફાઉન્ડેશનની અંદર છેલ્લા 2 વર્ષથી જોડાયેલો છું. મારી નિમણૂક માતૃશ્રી ડી.એ. મહેતા વિદ્યા મંદિર વીરપુરની અંદર થઈ હતી. હું ગણેશ વિજ્ઞાનના શિક્ષક તરીકે આ સંસ્થાની અંદર જોડાયેલો છું. આ શાળાની વાત કરું તો શાળાની અંદર પ્રયોગશાળા એનો ઉપયોગ થતો ન હતો, પરંતુ જેનાથી બાળકોને વિજ્ઞાન વિષયની અંદર પ્રયોગો પણ થિયરી સ્વરૂપે સમજાવવામાં આવતા હતા, જેનાથી બાળકોને વિજ્ઞાન વિષય એ અઘરો લાગતો હતો અને તેનાથી બાળકોને વિષય જે વિજ્ઞાન હતો તેનાથી ડર લાગતો હતો. પરંતુ આચાર્યશ્રીની મદદથી તથા વિષય શિક્ષક અને ડૉક્ટર કે.આર. શો ફાઉન્ડેશનની અંદર મદદથી આ પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી, જેનાથી બાળકો જાતે પ્રયોગો કરી અને શીખે છે અને સમજે છે. તેમના વિજ્ઞાનના જે કોન્સેપ્ટો છે તે પણ તે સરળતાથી સમજે છે અને એમને જે વિજ્ઞાન વિશે પહેલાં અઘરો લાગતો હતો તે હવે સરળ લાગે છે અને જે તેમનો ડર હતો તે હવે દૂર થયો છે. અમારી શાળામાં ફરીથી પ્રયોગશાળા શરૂ કરવામાં આવી ત્યારે અમે બધા જ બાળકો જાતે પ્રેક્ટિકલ કરીને વિજ્ઞાન વિષયમાં ભણતા થયા. બધા બાળકો જાતે જ પ્રયોગો કરતા થયા અને બધા બાળકોને ખૂબ જ વિજ્ઞાન વિષયમાં રસ પડતો થયો. જયપાલ સર અને સલોની મેમ ક્યારેય પ્રયોગશાળામાં લઈ જાય અને અમને નવા નવા પ્રયોગો કરાવે, ઘણું બધું નવું નવું શીખવા મળે, તેથી ઘણા બધા બાળકો ખૂબ જ ઉત્સુક રહેતા. તેથી આચાર્યશ્રી તથા કે.આર. શો ફાઉન્ડેશનનો હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે એક તમારા જયપાલભાઈ હશે, પણ એની સમયની પર્ટિક્યુલર કર્મનિષ્ઠા અને એમની કામ કરવાની ભાવના. હું અહીંયા ઓફિસમાં બેઠો હોય તો એ ઉપર ચલાવતા હોય એનો અવાજ મને અહીંયા સુધી સંભળાય છે, બરાબર છે. એટલે કે એમનું કામ લગાતાર ચાલુ છે. હું અહીંયા બેઠા બેઠા પણ સાંભળી શકું છું કે એમના દાખલા ગણાવતા હોય તો કમ્પ્લીટ અહીંયા સુધી હું સાંભળી શકું કે આખું ચાલુ જ છે એમને એમ. તો એક કામ એ છે કે જે બાળકોને ખૂબ સારી રીતે તૈયાર કરે છે. અને બીજું જે મેં કામ કર્યું જેમ રતન ટાટા સાહેબ હતા, એમને પોતાની સંપત્તિ દાન કરી, બરાબર છે, અને દાન કરીને ઘણા એ ફંડમાં આપેલા છે અને એ થકી પણ ઘણા બાળકોનો વિકાસ થઈ રહ્યો છે. એમ આપને પણ કર્યું છે. તો આજે બેનને વાત કરીને મેં ત્યાં પણ એક વખતે મિટિંગમાં ગયો હતો ફાઉન્ડેશનમાં. તો ત્યાં મિટિંગમાં એ કહ્યું હતું કે ભાઈ 700-800 અહીંયા જે ટીચરો છે એ બધા ટીચરોને એક પ્રકારે રોજગારી મળી રહી છે અહીંયા, બરાબર. કારણ કે સ્થાનિક કક્ષાએ રોજગારી લેવી ને એક મોટો લાવો છે. બધા જે ટીચરો છે ને એમને રોજગારી આપવાનું કામ તમે એક કર્યું છે. એટલે સર બેવડા કામ મારા મતે તો હું એવું વિચારું 2 મોટા કામ કર્યા છે એમ. એટલે હું તો કાયમ કહું છું ને કે શિક્ષણ એક જાતનો પારસમણી છે કે જે લોખંડને સોનામાં બદલી શકે છે. કારણ કે માણસને શિક્ષણ મળે તો એની મગજની બારીઓ બી ખુલે છે, નવી વિચારોની શક્તિ મળે છે અને એક રીતે જોઈએ તો આગળ જતાં કંઈક આગળ બની શકે છે. જો માણસ પાસે શિક્ષણ ના હોય અને ઇલિટરેટ હોય તો સમાજ માટે કદાચ એ ભારરૂપ થવાની શક્યતા વધારે હોય. પણ જો એને શિક્ષણ મળ્યું હોય તો એમાંથી એ પાંગરી શકે, એના જીવનનો વિકાસ થઈ શકે અને એની આજુબાજુના બધા લોકોનો સારો વિકાસ થઈ શકે. એટલા માટે જ અમે શિક્ષણને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું કે જો દેશનું ભાવિ બદલવું હશે તો કદાચ બાળકોને શિક્ષણ આપીએ. અને એક શિલ્પીનું કામ છે, જેમ પથ્થરમાંથી મૂર્તિ કોતરાય એમ બાળકને ટાંચીને શિક્ષણ આપીને જો ઘડી શકીએ તો બાળકોના ઘડવાથી દેશનું ભાવિ જ બી ઘડાય છે. અને એટલા માટે જ અમે શિક્ષણ સૌથી પહેલાં પસંદ કર્યું.
આપણે જોયું કે વિજ્ઞાનના પ્રયોગો બાળકોને અમારી સંસ્થા ડૉક્ટર કેયાશો ફાઉન્ડેશન અને માતૃશ્રી ડીએ મહેતા વીરપુર હાઈસ્કૂલ બંનેના સહિયારા પ્રયત્નથી આજે બાળકો સરસ મજાના પ્રયોગો કરી રહ્યા છે. આ રીતના અમે ઘણી બધી શાળાઓમાં પ્રયોગ કરી રહ્યા છીએ અને અમારી ઈચ્છા છે કે આવી ઘણી બધી શાળાઓમાં ઘણા બધા બાળકોને અમે વિજ્ઞાનના પ્રયોગો કરાવતા થઈએ, જેથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતા થાય અને એમનું જ્ઞાન વધે. તો આ રીતના અમે અમારી સંસ્થા બાળકોને જ્ઞાન આપવાનો પાયાનું મૂલ્ય જે છે કે બાળકનો સર્વાંગી વિકાસ એમાં કામ કરી રહ્યું છે.